જય માતાજી મિત્રો, અમે ડે રમવા માટે આવી ગયા છે અને બોલર બધા છે. આ લાગે પરવીનભાઈ ની આરામ છે એવું લાગે છે. આ દડો આવી ગયો. તમે જો દડાની સાથે રનિંગ જો પૃથ્વીરાજ રનિંગ કરી રહ્યા છે. એક બોલ છો છે અને રનિંગ લગભગ તો સકો થાય. વાઈટ નહીં થોડા રહી ગયો. વાઈટ નહીં રેડી બે બોલ અને પવનની એમ્પાયરિંગ કરી રહ્યા છે. હમણાં આઉટ થઈને આવ્યા હતા. મને તો જેમ ઉભા તો ભાઈ દા લેવા હોય નથી બાળે રા. અને ગ્રાઉન્ડ કેવું છે અમારું અને ડે ચાલુ છે અહીંયા ડેનું. એને રમવા આપો ડે આવી રમી નોંધાઈ શકે છે ટીમ આયોજક કમિટી દ્વારા. વાઈડ જો ભાઈ વાઈડ પણ આલી દીધો અને પ્રકાશભાઈ રમી રહ્યા છે. જાલો ભાઈ સ્ટમ્પ અને પીચ કેવી છે અમારું ગ્રાઉન્ડ પણ કેવું છે એ પણ તમે જોઈ શકો છો. બે બોલ વાઈડ પાટુન કાઢ્યું કે ટપલો કાઢ્યું ડબુડું ભાઈ ભાઈ ગયું છે લગભગ. મને પૂરું ગ્રાઉન્ડ અને બાજુ વિપુલ અમુ બધા જિમ્મેદારી આલી દીધી છે. વાઈડ ભાઈ બોલર તો હવે તમે દેવા હતા ના હોય તો વિપુલ આ કે ઓવર નાખવા જોરદાર ડે રમી રહ્યા છે. આ સિક્સ જોયું. મને લાગે ટાઈ પહોંચી ચલો ટાઈમ ચલા ખૂટે છે. ટાઈમ ચલા ખૂટે છે. આમ ત્રણ બોલ જ્યાં છે હલાના ત્રણ વાઈડ ને સકો ખાઈ જાય. ઓર ચેન્જ કતરો બોલર આવી રહ્યા છે બરાબર. અરે અલ્યા મને ની હરીનું નાખવાનો તો તોડી નાખે એવી. તે સાઈડ ના એ ભાઈ એ બોલર ફાસ્ટર આવી ગયો છે. પ્રકાશભાઈ રમી રહ્યા છે. મને ઈ ગયા અરુણ શું છે અરુણભાઈ શું છે સકો જીતી જા. પ્રકાશભાઈ જીતાડી દીધા ભાઈ તો અને તો ધમદાર બલ્લાબાજ કર્યા. ચાલો ભાઈ આપણે ખેલાડી નતા અમારી ટીમ મને ભાઈ બહુ પ્રદર્શન સારું કર્યું પણ હારી જશનભાઈ શું જીતી જાય. હા જીતી.